વેલકમ બેક। તો રાજ્યમાં નકલી દવાના વેચાણને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। નકલી દવા બનાવતી કંપનીના સંચાલકો સામે ભારે રોષ છે। કંપનીના સંચાલકો સામે કાર્યવાહી નહીં, ફાંસી આપવાની લોકો માંગ કરી રહ્યા છે। જવાબદાર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહીની માંગ થઈ છે। હવે તો લોકો ભગવાન ભરોસે છે, દવાના ભરોસે નહીં તેવું લોકો કહી રહ્યા છે, કારણ કે જે પ્રકારે નકલી દવાઓનો પણ હવે ભરમાર જોવા મળી રહ્યો છે, જેને લઈને હવે લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે। કંપનીના સંચાલકોને ફાંસી આપવાની વાત લોકો દ્વારા કરવામાં આવી છે। નકલી દવા બનાવતી કંપનીના સંચાલકો સામે પણ લોકોમાં રોષ વ્યાપ્યો છે। જવાબદાર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહીની માંગ થઈ રહી છે। તો નકલી દવા અને લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે। કંપનીના સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આવા સંચાલકોને ફાંસી આપવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી છે। સાથે જવાબદાર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, કારણ કે જે પ્રકારે હવે દરેક વસ્તુ નકલી અને હવે મેડિકલ એટલે કે દવાઓ પણ નકલી મળવા લાગી છે, જેને લઈને લોકોમાં ખૂબ રોષ જોવા મળ્યો। કાર્સિનોમા એટલે કેન્સર માટેની દવાઓ પણ ડુપ્લિકેટ આવી છે એવું પેપરમાં આવ્યું હતું। બરાબર, આ બહુ ડેન્જરસ છે, સખત ડેન્જરસ। પણ તો એવું લાગે છે કે કોઈ પણ ગવર્મેન્ટ છે તો એ શું પ્રયત્ન કરે તો બીજી વાર ગવર્મેન્ટમાં પાછું આવવાનું, બીજી વાર સત્તા પર પાછું આવવાનો પ્રયત્ન કરે। તો આ બધી સત્તાની મિલીભગત જ છે, કારણ કે સત્તાની મિલીભગત વખત કોઈ દિવસ આવા કારનામા થઈ શકે જ નહીં। એટલે જે ડ્રગ ઇન્સ્પેક્ટર કે ડ્રગના બધા લોકો જાણે જ છે કે ભાઈ અહીંયા આગળ આ રીતની ખોટી દવા બનતી હશે, પછી પેલા ડ્રગ્સ જે પેલા કહેવાય કે વેચાણ બી થાય છે, અને પેલું મોર્ફિન તે બધું જે છે એ પણ વેચાય છે। તો એ બધી મિલીભગતથી જ થઈ શકે, બાકી તો એમને કોઈની હિંમત થાય નહીં પાર્ટનરશિપ વિના। ભ્રષ્ટાચાર આપણા દેશમાં ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ સારું થયો છે, અને જેમ જેમ દેશની વિકાસ થતો ગયો એમ ભ્રષ્ટાચારનો પણ વિકાસ થતો ગયો છે। એટલે અને અત્યારે સરકારે જે ફાર્મા કંપનીઓ છે એમને પણ કીધું છે કે તમે થોડીક ભેળસેળ કરવાની છૂટ આપી છે કાયદેસરની 15% કે 20% જેવું મેં સાંભળ્યું છે। એટલે જે લોકો ધંધો કરે છે એમને તો કે સરકારે જયારે 15% કે 20% છૂટ આપી એટલે લોકો સામેથી વધારે છૂટ લઈ લેતા હશે, અને એમાં કદાચ શું નથી વાપરતા આપણે ખબર નહીં। એટલે જે ક્વોલિટી કંટ્રોલ હોય એની પર સરકારનો કોઈ જાતનો દાબ હોવો જોઈએ કે ત્યાંથી જે દવા બહાર નીકળે છે તે સાચી નીકળે છે કે પબ્લિકને માટે કોઈ નુકસાન કરતા છે કે નહીં, એ જોવાની જવાબદારી સરકારની છે, અને સરકારે આવો તો થોડું વધારે ધ્યાન રાખવું પડે। અને આ તો જે પણ લોકો છે નિર્દોષ લોકો મરી જાય છે એ વસ્તુ ખોટી કહેવાય। એટલે હું તો ખરેખર દવાથી દૂર જ રહું છું, પણ ખરેખર એ તો બહુ ચર્ચાનો વિષય કહેવાય ને ગંભીર વિષય કહેવાય કે ભાઈ ડુપ્લિકેટ દવાઓ મળી એ પણ ડિસ્ટ્રીબ્યુટરના ત્યાંથી, અને એ તો ઘણી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ પણ કરતા હશે। તો ખરેખર આના વિરુદ્ધમાં ગવર્મેન્ટે, સરકારે, મ્યુનિસિપાલિટીએ એકદમ સ્ટ્રોંગ પગલાં લેવા જોઈએ કે નેક્સ્ટ ટાઈમ કોઈ આવી પૈસાની લાલચમાં આવીને કોઈની સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરે।